લગતા મોટા સમાચાર। ડભોઈના પૂર્વ એમએલએ બાલકૃષ્ણ પટેલની ભાજપમાં થશે ઘર વાપસી। ભાજપનું ભરતી અભિયાન। વર્ષ 2022માં ટિકિટ ન મળતા ભારતીય જનતા પાર્ટી છોડી હતી। શૈલેષ મહેતા સામે ચૂંટણી હાર્યા બાદ બાલકૃષ્ણ પટેલ કે જેઓ હવે ઘર વાપસી કરશે। કોંગ્રેસના પૂર્વ એમએલએ ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે। જામજોધપુરના એમએલએ ચિરાગ કાલરિયા ગત વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ કાલરિયાને હાર મળી હતી, ત્યારે હવે આ મોટી ગતિવિધિ જોવા મળી રહી છે ગુજરાતના રાજકારણમાં। ડભોઈના પૂર્વ એમએલએ બાલકૃષ્ણ પટેલની ભાજપમાં ઘર વાપસી અને જે રીતે ભાજપ વધુ એક ભરતીનો રાઉન્ડ આવતીકાલે હાથ ધરવા જઈ રહ્યું છે, તેની વચ્ચે આ મોટા સમાચાર। શૈલેષ મહેતા સામે ચૂંટણી હારનાર બાલકૃષ્ણ પટેલની ઘર વાપસી। 2022માં ટિકિટ ન મળતા ભાજપ છોડ્યો હતો। ત્યારે પૂર્વ એમએલએ અને આ સાથે જ હવે વધુ કેટલીક પણ વિકેટ કોંગ્રેસની પડી શકે છે તેવી સંભાવનાઓ વચ્ચે ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં વાપસી કરશે। શૈલેષ મહેતા સામે ચૂંટણી હાર્યા હતા બાલકૃષ્ણ પટેલ અને આ સાથે કોંગ્રેસના પૂર્વ એમએલએ ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે।